ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડનું વર્ષ, પહેલું બોર્ડનું વર્ષ, અને એ પણ એક નવી ટેક્સ્ટબુક જ્યારે એપ્લાય થઈ છે ત્યારે એના કોર્સ, એની પેપર સ્ટાઇલ અને આપણી પ્રિપેરેશન, આ ત્રણેય વસ્તુનો જ્યારે સુમેળ ભેગો થશે તો જ આપણું બેટર રિઝલ્ટ આવે. સબ્જેક્ટ ઇંગ્લિશ, સેકન્ડ લેંગ્વેજ, અને એ સેકન્ડ લેંગ્વેજમાં વિદ્યાર્થી મિત્રો હજી પણ તમારા માટે 50 માર્ક MCQ એટલે કે પાર્ટ એ અને 50 માર્ક તમારે પાર્ટ બી, જેમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું આવે છે, તે રહેશે. હા, પણ એટલું છે કે પેપર સ્ટાઇલ અને આપણી જે ટેક્સ્ટબુક છે બંને આ વર્ષે નવી છે. નવી મેથડથી નવી ટેક્સ્ટબુકની રીતે પૂછાશે. માટે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં થોડીક પેપર સ્ટાઇલને સમજી લઈએ. આપણે અહીંયા જોઈએ તો પાર્ટ એ અને પાર્ટ બી બંને ભેગા કરીએ એટલે એ આપણે થશે 100 માર્કનું પેપર, જે તમારે પહેલી સ્કૂલની પરીક્ષા જ્યારે લેવાશે સપ્ટેમ્બરની આસપાસ ત્યારે પણ, બીજી જાન્યુઆરીમાં, અને ત્રીજી જે પરીક્ષા આવશે તમારી જે માર્ચ મહિનામાં આવે છે તે પ્રમાણે એ બંને, અને ત્રીજી બોર્ડની પરીક્ષા, બધામાં પેપર સ્ટાઇલ તો સેમ છે. પણ હા, એમાં જે કોર્સ છે એ કોર્સ થોડોક ટેક્સ્ચ્યુઅલના લેવલ પર ઉપર નીચે રહેશે. સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણી પેપર સ્ટાઇલમાં આપણે જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટમાંથી પહેલાં આપણને 21 માર્કનું પૂછાશે, ધ્યાન રાખવાનું છે. એટલે કે ટેક્સ્ટબુકનું ઇમ્પોર્ટન્ટ વધી ગયું છે. ટેક્સ્ટબુક 21 માર્ક્સની છે, એમાં પ્લસ પોએમ. ટેક્સ્ટબુક એટલે એમાં વાત કરું છું માત્ર આગળના ડિટેલ સ્ટડીની, પણ પોએમ જે સેક્શન છે એ પોએમ સેક્શન તમારે 3 માર્કનું છે. ત્યારબાદ વોકેબ્યુલરી શબ્દ ભંડોળ પર બહુ જ ભાર આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી યુપીએસસીની પરીક્ષાથી માંડીને કોઈ પણ બીજી જે પરીક્ષા કોમ્પિટિટિવ લેવાય છે એમાં હવે દરેક જગ્યાએ તમે જોજો વોકેબ્યુલરી પર વધારે ભાર હશે, જેને આપણે કહીએ છીએ શબ્દ ભંડોળ. એ શબ્દ ભંડોળની વધારે પ્રેક્ટિસ થાય. હવે 2018 પછીથી આપણે જ્યારે CBSE કોર્સ લઈ રહ્યા છે ત્યારે એને બ્રિજ વર્ક કરવા માટે આપણી ટેક્સ્ટબુકનું સ્ટાન્ડર્ડ અપ લાયા છે અત્યારે આ વર્ષે, જેથી કરીને આપણે એને મળી શકાય, એટલે કે CBSEને આપણે ટચ કરી શકીએ. અને એટલે જ વોકેબ્યુલરી જે છે એ વોકેબ્યુલરીનું લેવલ અહીંયા વધારી અને 6 માર્કનું કરવામાં આવ્યું છે. ત્યારબાદ આપણને પૂછવામાં આવશે બ્લેકબક ટેક્સ્ટબુક. બ્લેકબક જે છે એ બ્લેકબક તમારે આવશે 10 માર્કની, એટલે કે 5-5 માર્કની 2 કોમ્પ્રિહેન્શન લેવલ પર આવશે. અને એ કોમ્પ્રિહેન્શન લેવલ ઉપર તમારે સૌથી પહેલાં 5 માર્કનું જે પૂછાશે એ MCQ લેવલ, અને 5 માર્કના અંદરથી ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ, એટલે કે આન્સર ધ ક્વેશ્ચન્સ પ્રમાણે પૂછાશે. ત્યારબાદ તમારે આવશે અનસીન પેસેજ. અનસીન પેસેજ એટલે એક બહારનો પેસેજ આવશે, અનસીન હશે, જેના આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે, પણ એ આપણને MCQ લેવલ પર પૂછાશે. ત્યારબાદ આપણને પૂછાશે ગ્રામર સેક્શન. વિદ્યાર્થી મિત્રો, ગ્રામર સેક્શનમાં આ વખતે સિલેબસ ઘણો મોટો છે, પણ હા, એમાંથી જે માર્ક્સનું કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશનની દ્રષ્ટિમાં જોવા જાઓ તો ગ્રામરની મહેનત કદાચ ડબલ થશે. અને એટલે જ જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એટલે કે સ્પર્ધાત્મક રીતે આગળ વધી શકે એવા છે, એવા વિદ્યાર્થીને ગ્રામર બેઝ એક એવું છે કે જેમાં એ બીજા આગળ આવી શકશે. અને જે ગ્રામર જે છે એ તમારું આવશે 26 માર્કનું. અને ત્યારબાદ જે રાઇટિંગ છે, રાઇટિંગ સ્કિલ તમારી આવશે 21 માર્કની. ફરી એકવાર વિદ્યાર્થી તૈયાર કરીએ તો સૌથી પહેલાં આપણને 21 માર્ક આવશે મેઇન ટેક્સ્ટબુકના આગળના 10 પાઠ, 1 to 10 યુનિટ્સ. બીજું આપણે જોઈએ પોએમ સેક્શન. પોએમ સેક્શનમાં આવશે 3 માર્કની પોએમ. કમ્પ્લીટ ધ પોએમ, કાવ્ય પૂર્તિ કરો, એ હવે નથી. એટલે પોએમ રિસાઇટિંગ જે કરવાની વાત છે એ રિસાઇટિંગ હવે નથી. તમારે એ પોએમ જે છે એ પોએમના MCQ લેવલ પર પૂછાશે પ્રશ્નો, અને એ 3 માર્કના પૂછાશે. ત્યારબાદ આપણી પાસે એક છે અને તે વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ, જે 6 માર્ક્સનું આવશે.
શબ્દ જ્યારે પણ શિક્ષક યુનિટ ચલાવે, જેમ આજે આપણે યુનિટ નંબર 1 લેવા જઈ રહ્યા છે, ત્યારે જ્યારે પણ યુનિટ ચાલે ત્યારે આપણે હવે કોન્સન્ટ્રેશન આપણું પૂરું ન્યૂ વર્ડ્સ, અનફેમિલિયર વર્ડ્સ આવે તો તેના પર ખાસ જવું જોઈએ. એટલે વોકેબ્યુલરી એ 6 માર્ક્સની છે. ત્યારબાદ આપણે બ્લેક બક એટલે કે સપ્લિમેન્ટરી રીડર, એક્સ્ટ્રા એડિશનલ આપણને બુક ધોરણ 8માં બટરફ્લાય, 9માં ડોલ્ફિન અને 10માં જે બ્લેક બક આવી છે એ બ્લેક બકમાં આપણને 10 માર્ક પ્રમાણે પૂછવામાં આવશે. એટલે બ્લેક બક 10 માર્કની છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ અનસીન એક પેસેજ અથવા તો કોઈ ડેટા પૂછાય. 9મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે કોઈ માની લો કે આપણને રેલવે ટિકિટ આપેલી છે, અથવા તો કોઈ એડ છે, અથવા તો કોઈ ફોર્મ છે, સ્કોલરશીપ ફોર્મ છે કે એપ્લિકેશન ફોર્મ છે, અથવા તો ટ્રેનનું ટાઈમ ટેબલ છે. એ ટ્રેનના ટાઈમ ટેબલ કે એ બધાને આપણે જ્યારે સેટ કરીએ છીએ અને એમાંથી MCQ પૂછવામાં આવે છે, તે ડેટા કહેવામાં આવશે. એટલે અનસીન ડેટા જે છે એ પણ આપણને અહીંયા આવશે. ત્યારબાદ આપણું ગ્રામર સેક્શન છે, એ ગ્રામર સેક્શન આપણું 26 માર્ક પ્રમાણે છે. ત્યારબાદ આપણું જે રાઇટિંગ સ્કિલ છે, જેની અંદર આપણને નિબંધ પૂછાશે, ઈમેલ પૂછાશે, એ જે છે એ આપણું ગ્રામર સેક્શન મળીને રાઇટિંગ સેક્શન મળીને 21 માર્કનું થશે. આ આપણું એક 100 માર્કનું પેપર છે, જેમાં આપણે ટેક્સ્ટબુક વિભાગ છે, એ ટેક્સ્ટબુક વિભાગનો યુનિટ નંબર 1 લઈ જઈ રહ્યા છે. ત્યારે ટેક્સ્ટબુકમાં થોડુંક પહેલાં ફોકસ કરી દઈએ તો 10 યુનિટ છે, 4 પોએમ છે. એટલે કે આમ જોવા જઈએ તો ડિટેલની અંદર માત્ર ટોટલ 14 યુનિટ જ થયા. પણ 14 યુનિટમાં બેઝમાં વધારે ઉતરવા માટે સરકારશ્રી અને પાઠ્યપુસ્તક મંડળનો હેતુ છે કે વિદ્યાર્થી ઇનરિચમેન્ટ થાય, વોકેબ્યુલરી ઇનરિચમેન્ટ થાય, એટલે કે શબ્દ ભંડોળ એનું મજબૂત થાય. એ હેતુથી આપણને મેક્સિમમ ટાઈમ યુનિટમાં આપેલો છે. અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટબુક જોઈ હશે, અત્યારે તમારી સામે પણ હશે, તો ટેક્સ્ટબુકમાં જુઓ કે આપણો યુનિટ છે એ યુનિટની જે પેજ છે એના કરતાં આપણને એક્સરસાઇઝના પેજીસ એ મેક્સિમમ આપેલા છે. એટલે કે એક પાઠ એક પેજમાં પૂરો થતો હોય તો 6 પેજની એક્સરસાઇઝ આપેલી છે. અને એનો મેઇન હેતુ છે કે ફંક્શનલ એપ્રોચ સુધી પહોંચીએ. માત્ર ગોખણપટ્ટી નહીં, માત્ર ટકાવારી લાવી નહીં, પણ આપણે એ ટોપિકને સમજી અને પોતે યુઝ કરીએ લાઈફમાં. એ ફંક્શનલ એપ્રોચ માટે વોકેબ્યુલરી, ગ્રામર સેક્શન, કોમ્પ્રિહેન્શન, રાઇટિંગ, આ 4 ફેકલ્ટી અંદર આપેલી છે ટેક્સ્ટની પાછળ. તો સૌથી પહેલાં આપણે જોઈએ યુનિટ નંબર 1, અને એ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. પહેલો જ પાઠ એવો છે, અગેન્સ્ટ ધ ઓડ્સ. સ્ટાન્ડર્ડ 10, સબ્જેક્ટ ઇંગ્લિશ, સેકન્ડ લેંગ્વેજ, અને એમાં યુનિટ નંબર 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ મતલબ આપણને સામા પ્રવાહમાં જવાનું છે, ઇમ્પોસિબલને પોસિબલ કરીને બતાવવાનું છે. આઈ કેન ડુ ઇટ, હું તે કરી બતાવું છું, એ બતાવવાનું છે. યાદ હોય તો જૂની એક ફિલ્મ હતી નયા દોર, અને નયા દોરમાં જ્યારે રસ્તો વચ્ચેથી કાઢવાનો હતો ત્યારે સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા મિલકર બોજ ઉઠાના, સાથી હાથ બઢાના સાથી રે. બસ એ જ વસ્તુ જે છે, એટલે કે ઇમ્પોસિબલ, જે વસ્તુ અશક્ય છે, બધાએ ના પાડી દીધી છે, અને એને જ્યારે યુનિટી સાથે તમે વિજય મેળવો છો ત્યારે એ દુનિયા માટે એક ન્યૂઝ બની જાય છે. અને એવા 3 ન્યૂઝ આજે આપણે યુનિટ નંબર 1માં ભણવાના છે, અગેન્સ્ટ ધ ઓડ્સ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. સામા પ્રવાહ. મેં હમણાં જ વિદ્યાર્થી મિત્રો વાત કરી કે 3 સ્ટોરી આની અંદર છે, અને 3 સ્ટોરીની અંદર છે ટ્રેક્સ ટુ ધ તાજનગર પહેલી સ્ટોરી છે, જેના આપણે સૌથી પહેલાં ધ્યાન આપવાનું છે ગ્લોસરી. જ્યાં સુધી આપણે કોઈ નવા વર્ડ સાથે પરિચિત નહીં થઈએ ત્યાં સુધી આપણને યુનિટ છે કદાચ થોડો ડિફિકલ્ટ લાગશે. તો પહેલી સ્ટોરી છે ટ્રેક્સ ટુ ધ તાજનગર, અને એની ગ્લોસરીમાં પહેલું છે ટુ લોબી. લોબી મીન્સ જોઈન હેન્ડ્સ ટુ ઇન્ફ્લુઅન્સ ગવર્મેન્ટ, એટલે કે સરકાર સામે અસર પાડવા માટેનો પ્રયત્ન કરવાનો, બધાએ હાથ મિલાવવાનો, ટુ લોબી શબ્દ છે.
બીજો છે ટુ કોન્ટ્રીબ્યુટ. કોન્ટ્રીબ્યુટનો મતલબ થશે ફાળો આપવો. ટુ ગીવ ટુ કોમન ફંડ. કોન્ટ્રીબ્યુશન, ભાઈ આમાં તમારું શું કોન્ટ્રીબ્યુશન છે, શું ફાળો છે, પણ એને વર્બ લેવલ પર આપણે લઈએ છીએ એટલે આવશે ટુ કોન્ટ્રીબ્યુટ. ત્રીજું આવશે ટુ ક્રાફ્ટ, એટલે ઘડી કાઢવું, જેને આપણે શેપ. વિદ્યાર્થી મિત્રો, મેં એનો સિમિલિયર વર્ડ્સ પણ સાથે એટલા માટે આપ્યો છે કારણ કે આપણને અહીંયા એન્ટોનિયમ્સ અને સિનોનિયમ્સ, ફાઇન્ડ આઉટ ધ સિમિલિયર મિનિંગ્સ, એવી એક્સરસાઇઝ પણ આપણા બોર્ડમાં પૂછાવાની છે. એટલે સિમિલિયર વર્ડ્સ પરિચિત રહે, સાથે સાથે વાક્ય રચના બનાવવા માટે શબ્દથી વધારે પરિચિત હોઈએ, એટલે મેં એનો સિમિલિયર વર્ડ્સ ખાસ લખ્યો છે. ટુ ક્રાફ્ટ મીન્સ શેપ, આકાર આપવો, ઘડી કાઢવો. ત્યારબાદ છે ડેસ્ટિની. ડેસ્ટિની મતલબ ફેટ, લક, નિયતિ, ભાવિ, નસીબ. રિઝોલ્યુશન, અને રિઝોલ્યુશનનો મતલબ થશે એન ઓફિશિયલ ડિસિઝન, એક ઠરાવ જે નક્કી થાય છે એને રિઝોલ્યુશન કહેવામાં આવે છે. ત્યારબાદ ઓપરેશન. ઓપરેશન મીન્સ એક પ્રોસેસ, એક એક્શન, એક ક્રિયા છે જે શરૂ થાય છે. હવે અમુક શબ્દ એવા છે જેમાં એક કરતાં વધારે શબ્દોનો સમૂહ હોય છે, અને એક કરતાં વધારે શબ્દનો સમૂહ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એને ઇડિયમ્સ અથવા તો ફ્રેઝિસ કહેવામાં આવે છે. ઇડિયમ્સ અથવા તો ફ્રેઝિસ, આ શબ્દ ધ્યાન રાખજો. આમાં એક કરતાં વધારે શબ્દો હોય, જેમ હવે આપણે લઈએ છીએ ટુ મીટ સમવન્સ ડિમાન્ડ. ડિમાન્ડ એટલે માંગણી, કોઈની માંગણી પૂરી કરવી, એને કહેવાશે ટુ મીટ સમવન્સ ડિમાન્ડ. ત્યારબાદ છે ટુ પુલ ઇન, એટલે કે મળીને રકમ ભેગી કરવી. એક ફંડ ઉઘરાવવા માટે આપણે જઈએ છીએ તો બધા ભેગા થઈને રકમ ઉઘરાઈએ છીએ, તો એને મળીને રકમ ભેગી કરવી, એના માટે કહેવાશે ટુ પુલ ઇન. ત્યારબાદ બર્નિંગ ડિઝાયર, જેને કહેવાય કે પ્રબળ ઈચ્છા, સળગતી ઈચ્છા નહીં પણ પ્રબળ ઈચ્છા. ડિઝાયર, વિશ, આ બધા શબ્દ ઈચ્છા માટેના છે. બર્નિંગ ડિઝાયર. અને પછી છે ટુ રેઝ ડિમાન્ડ, એટલે કે માંગણી કરવી, માંગણી ઉઠવી. તો ફરી એકવાર, ટુ લોબી એટલે અસર પાડવાનો પ્રયત્ન કરવાનો છે ભેગા મળીને. ટુ કોન્ટ્રીબ્યુટ મતલબ ફાળો આપવો. ટુ ક્રાફ્ટ એટલે શેપ, ઘડી કાઢવું, આકાર આપવો. ડેસ્ટિની મતલબ ફેટ અથવા તો લક, જેને કહેવાય નિયતિ અથવા ભાવિ, ભવિષ્ય. રિઝોલ્યુશન મતલબ એન ઓફિશિયલ ડિસિઝન, એક ઠરાવ છે. ઓપરેશન મતલબ કોઈ પ્રોસેસ, કોઈ એક્શન, ક્રિયા છે. ટુ મીટ સમવન્સ ડિમાન્ડ એટલે કોઈની માંગણી પૂરી કરવી. ટુ પુલ ઇન એટલે મળીને રકમ ભેગી કરવી. બર્નિંગ ડિઝાયર મતલબ પ્રબળ ઈચ્છા, અને ટુ રેઝ ડિમાન્ડ મતલબ માંગણી કરવી. આ આપણી પહેલી જે સ્ટોરી છે, ટ્રેક્સ ટુ ધ તાજનગર, એની આ ગ્લોસરી છે, એને વોકેબ્યુલરી ઇનરીચ કરવાની છે. ફરી કહું છું વિદ્યાર્થી મિત્રો, 6 માર્ક્સ તમારા આ રીતે ગ્લોસરી એટલે કે વોકેબ્યુલરી બેઝડ પર છે, એટલે એના પર ખાસ ફોકસ કરવું. હવે આપણે જોઈએ કે ગ્લોસરી કર્યા પછી એ યુનિટમાં આપણને સ્ટોરી શું કહે છે. એ સ્ટોરી આપણે જોઈએ, એમાં 3 સ્ટોરી છે મેં કીધી તે પ્રમાણે. બીજી સ્ટોરી જે છે એ સીતાપુર્સ લાઇટ છે. સીતાપુર્સ લાઇટ 3 સ્ટોરી, અને 3 સ્ટોરી વિદ્યાર્થી મિત્રો તમે યુટ્યુબ ઉપર ખાલી આ નામનું સર્ચ મારશો એટલે 3 સ્ટોરીના જે ન્યૂઝના ક્લ્યુઝ છે, ન્યૂઝ જે રિપોર્ટ છે, એ ન્યૂઝ રિપોર્ટ વિડીયો આખો તમારામાં ડાઉનલોડ તમે જોઈ શકશો. 3 સ્ટોરી, જે પહેલી વાત કરી તે પ્રમાણે કે ટ્રેક્સ ટુ ધ તાજનગર, એ પણ છે. બીજી આપણે જે વાત કરવા જઈ રહ્યા છે સીતાપુર સ્લાઇડ, તે પણ છે. અને ત્રીજી છે અહીંયા આપણને પકલર્સ પબ્લિક લાઇબ્રેરી જે છે એ પણ આપણને આપી છે. એ ત્રણેયની યુટ્યુબ ઉપર ખાલી નામ સર્ચ કરશો કે MGP પાવર, તો પણ એની ટ્યુબ આવી જશે. તો યુટ્યુબમાં આની ક્લિપ જોઈ અને 50% સ્ટોરી તમે આસાનીથી ચિત્રો દ્વારા, દ્રશ્ય દ્વારા સમજી શકશો. હવે આપણે બીજી જે સ્ટોરી છે સીતાપુર સ્લાઇડ, એની જરા વોકેબ્યુલરી પર નજર કરીએ, એની ગ્લોસરી પર આપણે નજર કરીએ. તો એમાં પહેલું છે એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝ મતલબ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, સંસ્થા.
ઘણી જગ્યાએ તમે કોઈ દુકાન પર કે કોઈ કંપની પર એન્ટરપ્રાઇઝ શબ્દ લખેલો જોયો હશે. ઇટ મીન્સ સંસ્થા. ત્યારબાદ ફોર્સ. ફોર્સનો મતલબ થાય છે ટુ ક્રિએટ સમથિંગ સ્ટ્રોંગ, અનડ્યુરિંગ, સક્સેસફુલ. ફાળો આપવો એટલે કે મન ખોલીને સફળતાપૂર્વક ફાળો આપવો. બિનીધનો મતલબ થશે બિલો, હેઠળ, નીચે. આપણને બે શબ્દો વધારે પરિચિત હતા, અંડર અને બિલો. આ ત્રીજો વર્ડ આપણા પાસે આવ્યો અને એ છે બિનીધ એટલે નીચે. ચોથો વર્ડ છે સ્ક્રોચિંગ. સ્ક્રોચિંગ સન. આપણે અત્યારે જે ગરમી ચાલી રહી છે, બપોરના 12 થી 2 સમયમાં આપણે એમ કહી શકાય સ્ક્રોચિંગ મિડડે સન. સ્ક્રોચિંગ મિડડે સન. બર્નિંગ, બળબળતું. સ્ટર્ડી. સ્ટર્ડીનો મતલબ થશે સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી, મજબૂત. રિક્રુટ શબ્દ છે. પછી જો તમને એનું V2 આપ્યું હોય ને રિક્રુટેડ કર્યું હોય અથવા હાયર્ડ કર્યું હોય, એપોઇન્ટેડ, તો એ V2 પ્રમાણે માટે જરા મેં એને અલગ કલરમાં બતાવ્યું છે. ભરતી કરવી, રિક્રુટ. રિક્રુટમેન્ટ બોર્ડ હોય છે. રિક્રુટ, ભરતી કરવી. ક્રિયાપદ છે, વર્બનું સ્વરૂપ છે. ત્યારબાદ રેફરન્સ. રેફરન્સ એટલે ઓળખાણ, રેફરન્સ એટલે પરિચય, અને રેફરન્સનો મતલબ સોર્સ, સ્ત્રોત. ટુ ઇમર્જ. ટુ ઇમર્જ મતલબ બહાર આવવું. ટુ કમ આઉટ. ટુ કમ આઉટ, બહાર આવવું. ટુ ઇમર્જ. ટુ કેપ્ચર. કેપ્ચરનો મતલબ થશે ટુ કેચ, પકડવું. કેપ્ચર. ત્યારબાદ શેર. શેર કરવું. પણ એની સાથે બીજો એક સાથે જોડાયેલો શબ્દ શેર એટલે પાર્ટિસિપેટ. આમાં હું ભાગ લઈશ, ભાગ લેવો અથવા વહેંચવું. લોન્ચ કરવું એટલે કે કોઈ આપણે યુનિટ લોન્ચ કરીએ છીએ એટલે કે સ્ટાર્ટ અ યુનિટ, શરૂ કરવું, લોન્ચ કરવું. નહીં કહેતા કે આપણે આ સેટેલાઇટ લોન્ચ કરી છે. ટુ ગેટ ઇન્વોલ્વડ. ટુ ગેટ ઇન્વોલ્વડ એટલે માંગણી કરવી, અહીંયા એમાં અંદર દાખલ થવું, એમાં મળવું. અને ટુ વર્ક આઉટ એટલે ગણતરી કરવી. ટુ વર્ક આઉટ. જો આ બધા વિદ્યાર્થી મિત્રો એક કરતાં વધારે શબ્દ બને છે એટલે શબ્દ સમૂહ છે, અને શબ્દ સમૂહને ઇડિયમ્સ અથવા ફ્રેઝિસની વ્યાખ્યામાં મૂકી શકાય. ફરી એકવાર, એન્ટરપ્રાઇઝ, સંસ્થા. ફોર્સ, ફાળો આપવો. બિનીધ, નીચે. સ્ક્રોચિંગ, બળબડતું. સ્ટર્ડી, મજબૂત. રિક્રુટ મતલબ ભરતી કરવી. રેફરન્સ, ઓળખાણ, પરિચય, સ્ત્રોત. ટુ ઇમર્જ મતલબ બહાર આવવું. ટુ કેપ્ચર મતલબ પકડવું. ટુ શેર મતલબ પાર્ટિસિપેટ, ભાગ લેવો, વહેંચવું. લોન્ચ, ટુ સ્ટાર્ટ અ યુનિટ, શરૂ કરવું. ટુ ગેટ ઇન્વોલ્વ, અંદર દાખલ થવું, એની માંગણી કરવી. અને ટુ વર્ક આઉટ એટલે ગણતરી કરવી. આ આપણે બીજી જે સ્ટોરી છે સીતાપુર્સ લાઇટ, એની ગ્લોસરી આપણે જોઈ. અને ત્રીજી જે છે પલક્કડ્સ. પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. વિદ્યાર્થી મિત્રો, આ એક એવી લાઇબ્રેરી છે જેની નોંધ આખી દુનિયાએ લીધી છે. વુમન જે છે, સ્ત્રીને મજબૂત કરવા માટે, એટલે કે સામાજિક જે એના પર અત્યાચાર થઈ રહ્યો છે અથવા તો તેને નેગ્લેક્ટ કરવામાં આવી રહી છે એના વિશે એમાં જાગૃતતા લાવવા માટે ને મજબૂત કરવા માટે આ લાઇબ્રેરીએ એક અલગ વિભાગ, જગ્યા ફાળવી છે સ્પેશિયલ ફોર વિમેન, સ્ત્રીઓ માટે. તો આ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, જેની આપણે ગ્લોસરી જોઈએ તો ટુ ઇમ્પાવર. ઇમ્પાવર ક્રિયાપદ, પાવરમાંથી ઇમ્પાવર બન્યું છે. ટુ ગીવ પાવર, શક્તિ આપવી, અધિકાર આપવો. સ્ક્વેન્ડર. સ્ક્વેન્ડરનો મતલબ છે દુર્વ્યય કરવો. વેસ્ટ ટાઈમ ઇન ફુલિશ મેનર એટલે કે મૂર્ખામી. વી આર વોચિંગ ટીવી ટુ મચ. આપણે વધારે પડતું ટીવી જોઈ રહ્યા છે અને એ આપણો વી આર વેસ્ટિંગ અવર ટાઈમ, આપણે આપણો સમય બગાડી રહ્યા છે. ત્રીજું છે કાઉન્સેલ. કાઉન્સેલનો મતલબ સલાહ આપવી,
એડવાઇઝ ગિવન ટુ સમવન, કાઉન્સેલિંગ ચાલતું હોય છે. ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યા હોય છે ત્યારે અને જ્યારે રિઝલ્ટ આવવાનું હોય છે બોર્ડનું ત્યારે આપણા તજજ્ઞો જે છે, ડૉક્ટરો છે, જે મનોચિકિત્સકો છે, એમના દ્વારા બાળકોનું સતતપણે કાઉન્સેલિંગ કરવામાં આવે છે, એટલે કે સલાહ આપી, એડવાઇઝ ગિવન ટુ સમવન. ફોર્મ્યુલેટનો મતલબ થશે બનાવ. ફોર્મ્યુલા શબ્દ છે, એના પરથી ક્રિયાપદ બન્યું છે ફોર્મ્યુલેટ, વર્બ છે. અને આપણે આ વર્બ, આ નાઉન, આ એડજેક્ટિવ, એડવર્બ, આ શબ્દોથી એટલા માટે પરિચિત થવું પડશે કારણ કે આ યુનિટની એક એક્સરસાઇઝ છે અને એ છે વર્ડ બિલ્ડિંગ. પછી છે બીકોન. બીકોનનો મતલબ છે એક મિસાલ બનવું, એક ઉદાહરણરૂપ બનવું. સમવન ઓર સમથિંગ that guides or gives hope to others, બીજાઓને આશા આપે, માર્ગદર્શન આપે, એટલે કે એક મિસાલ બને. અને એ મિસાલ જે છે આ ત્રણ સ્ટોરીમાં છે. પહેલી સ્ટોરી જે મેં તમને વાત કરી તાજપુરના ટ્રેકની, તાજનગરના, એ પણ સરકારે જ્યારે ના પાડી દીધી કે વી હેવ નો ફંડ, રેલવે ના પાડી દીધી, ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ, નક્કી કર્યું કે આપણે અવર જાતે, વી કલેક્ટેડ, આપણે ભેગા કરીએ, અથવા તો અહીંયા શબ્દ છે પુલ્ડ ઇન, ભેગા મળીને રકમ ભેગી કર્યું 21 લાખ રૂપીસ, અને પોતે અહીંયા સ્ટેશન, રેલવે સ્ટેશન બનાવ્યું અને એક સમાજને ઉદાહરણ પાડ્યું કે અમે સરકાર પાસેથી એક પણ રૂપિયો લીધો નથી અને અમે રેલવે સ્ટેશન બનાવ્યું. બીજી જે સ્ટોરી મેં કીધી એ પ્રમાણે બીજી સ્ટોરી હતી સીતાપુર લાઇટ, જ્યાં આગળ અહીંયા ઉત્તર પ્રદેશની અંદર જ્યારે લાઇટો નથી, મોટા ભાગના 60% લોકોને ત્યાં લાઇટો નથી, ત્યારે એક ફોરેનરના મગજમાં આવ્યું કે આ લોકોને આપણે જો સોલર પેનલથી જો આપણે એ લોકોને વીજળી પૂરી પાડીએ તો સસ્તી પણ ખરી, સાથે સાથે એન્વાયરમેન્ટનું પણ ધ્યાન રખાય છે અને અહીંયા ગામના લોકોને વીજળી મળી રહે, જેથી કરીને એમનો ઉદ્યોગ પણ ખીલે. અને ત્રીજી સ્ટોરી જે છે અહીંયા પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, અને આ લાઇબ્રેરી એક એવી લાઇબ્રેરી છે આંધ્રપ્રદેશની અંદર કે જ્યાં આગળ એક અલગ સ્પેસ સ્ત્રીઓ માટે ફાળવવામાં આવી છે. કારણ કે લાઇબ્રેરીમાં વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો કે મેક્સિમમ જ્યાં મેન જ જોવા મળે છે, એટલે કે મેલ રીડર્સ વધારે હોય છે ત્યાં આગળ ફિમેલ રીડર્સ કરતાં. અને એટ ધેટ ટાઈમ દે ફોકસ, તેઓ આના પર પ્રકાશ પાડ્યો અને એક અલગ સ્પેસ એલોટ કરવામાં આવી જ્યાં આગળ લોકો કોન્ફરન્સ પણ રાખી શકે છે, જ્યાં આગળ લોકો પિક્ચર ફિલ્મનું સ્ક્રીનિંગ પણ કરી શકે છે, કોન્ફરન્સ પણ રાખી શકે છે, સેમિનાર પણ રાખે છે. અને મેઇન હેતુ છે સ્ટ્રેન્થન ધ વિમેન, સ્ત્રીઓને મજબૂત કરવી, અને એ કાઉન્સિલિંગ દ્વારા કરવામાં આવે છે. એટલે ત્રીજું જે આપણી વોકેબ્યુલરી છે એ વોકેબ્યુલરી આપણને બીકન શબ્દ, એટલે કે મિસાલ બનવી. ડિસ્ક્રીટનો મતલબ છે પ્રુડન્ટ, ઇન્ટેલિજન્ટ, સમજદાર. મતલબ ડિસ્ક્રીટનો મતલબ સમજદાર, નવો શબ્દ છે. ડિસ્પ્યુટ, કોન્ફ્લિક્ટ, આ બધા શબ્દ બતાવે છે તકરાર, ઝઘડો. નહીં કહેતા બંને વચ્ચે ડિસ્પ્યુટ છે, ડિસ્પ્યુટ પડેલો છે, તિરાડ પડેલી છે, બંને વચ્ચે તકરાર છે, કોન્ફ્લિક્ટ છે. આ બધા શબ્દ ડિસ્પ્યુટ, કોન્ફ્લિક્ટ. ત્યારબાદ રૂરલ અને અર્બન, બે શબ્દ આપણે ઘણીવાર સાંભળેલા છે. રૂરલ એટલે રિલેટેડ ટુ ધ વિલેજ, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં. અપ અને રનિંગ તો આપણે નીચે શરૂ થઈને ચાલુ એ પ્રમાણે છે. પોઈન્ટ આઉટ એટલે ધ્યાન આપવું. અપ એન્ડ રનિંગ શબ્દ જે ઉપર લખાઈ ગયો છે, અપ એન્ડ રનિંગ મતલબ શરૂ થઈને ચાલવું. કોઈ પણ સંસ્થા શરૂ થઈને પછી એ ચાલવાની શરૂઆત થઈ જાય. ભાઈ આ સંસ્થાની સ્થાપના 1990થી થઈ, આજે પણ સરસ રીતે ચાલી રહી છે. તો અપ એન્ડ રનિંગ, સેટઅપ અથવા પુટઅપ એન્ડ રનિંગ એ રીતે કહી શકાય. પછી છે ટુ સ્ટેન્ડ ટોલ, બીજાથી જુદા તરી આવવું. બિલ્ડિંગો તમે જોતા હશો, અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે બે હતા જેમાં આતંકી હુમલો થયો, એ બંને જે બિલ્ડિંગ હતી એ બંને સૌથી સ્ટેન્ડ ટોલ, સૌથી ઊંચાઈ પર ઊભી હતી, જે સૌથી વધારે નજરમાં આવે. તરી આવવું, બીજા કરતાં સારી રીતે તરી આવવું, લોકોની નજરમાં આવવું. અને એવા ત્રણેય સ્ટોરીએ કામ કર્યું છે. ગ્લોસરી પર વિદ્યાર્થી મિત્રો આપણે નજર કરી છે. તમે ગ્લોસરીથી મજબૂત થઈ ગયા છો.